યુએસએ વિરુદ્ધ વેનેઝુએલા. એક એવો સંઘર્ષ જેણે આખી દુનિયાને હચમચાવી દીધી. તો ચાલો આ આખી નાટકીય ઘટનાના મૂળ સુધી જઈએ અને સમજીએ કે ખરેખર થયું શું હતું. કલ્પના કરો, મધરાતનો સમય છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસ ઘોર અંધકારમાં ડૂબેલી છે. બધું એકદમ શાંત છે, પણ આ એ શાંતિ છે જે કોઈ મોટા તોફાન પહેલા હોય છે. જો આ કોઈ સામાન્ય હુમલો નહોતો. આની શરૂઆત તો ડિજિટલ દુનિયામાં થઈ હતી. એક જબરદસ્ત સાયબર હુમલાએ આખા શહેરની વીજળી ગુલ કરી દીધી. અને પછી અસલી ખેલ શરૂ થયો. અને આ અંધકારનો ફાયદો ઉઠાવીને અમેરિકાના સૌથી ઘાતક સૈનિકો એટલે કે ડેલ્ટા ફોર્સ વેનેઝુએલાની જમીન પર ઉતરે છે. એમનું નિશાન એક જ હતું: સીધા રાષ્ટ્રપતિ માદુરાના ઘર પર હુમલો. એક તરફ વેનેઝુએલામાં અંધાધૂંધી મચેલી છે અને બીજી તરફ હજારો માઇલ દૂર વ્હાઇટ હાઉસમાં બેઠા બેઠા પ્રેસિડેન્ટ ટ્રમ્પ આખું ઓપરેશન લાઈવ જોઈ રહ્યા હતા, જાણે કોઈ એક્શન ફિલ્મ ચાલી રહી હોય. ફક્ત એક રાતની આ ઘટનાએ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો અને એનાથી બે મોટા સવાલો ઊભા થયા. પહેલો, અમેરિકાએ આટલું મોટું પગલું ભર્યું જ કેમ? અને બીજો, આ ઘટના પછી શું આખી દુનિયાના સંબંધો હંમેશા માટે બદલાઈ જશે? આ મિશનને એક કોડનેમ આપવામાં આવ્યું હતું: ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ. અને હા, આ કોઈ ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નહોતો. આ તો મહિનાઓ સુધી ચાલેલી એકદમ ગુપ્ત અને ઝીણવટભરી પ્લાનિંગનું પરિણામ હતું. આ કોઈ સાધારણ મિલિટરી ઓપરેશન નહોતું. આ તો જાણે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ હોય એવું લાગતું હતું, જે 4 સ્ટેજમાં હતું. પહેલું, ગુપ્ત માહિતી ભેગી કરવી. બીજું, પ્રેક્ટિસ માટે માદુરાના ઘરની આબેહૂબ નકલ બનાવવી. ત્રીજું, સેંકડો વિમાનોથી હુમલો કરવો. અને છેલ્લે, ફક્ત 5 જ મિનિટમાં રાષ્ટ્રપતિને પકડી લેવા. ખરેખર અવિશ્વસનીય. પણ આ ઓપરેશનની એક કિંમત ચૂકવવી પડી, અને એ હતી માનવ જિંદગીની. આ હવાઈ હુમલાઓમાં વેનેઝુએલાના 40 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. અને આ આંકડો આખી કાર્યવાહી પર એક ગંભીર સવાલ ઊભો કરે છે. તો સવાલ એ છે કે દુનિયા સામે અમેરિકાએ આ હુમલા માટે શું કારણ આપ્યું? એમનો સત્તાવાર જવાબ શું હતો? જવાબ હતો એકદમ સીધો: ડ્રગ્સ વિરુદ્ધનું યુદ્ધ. કાયદાકીય રીતે આને યોગ્ય ઠરવવા માટે અમેરિકાએ ન્યૂયોર્કની કોર્ટમાં માદુરો અને એમના સાથીઓ પર આરોપો લગાવ્યા. આરોપ હતો નાર્કો ટેરરિઝમ ષડયંત્રનો, એટલે કે એ લોકો અમેરિકા વિરુદ્ધ કોકેનનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા હતા. સારું, ડ્રગ્સનો આરોપ તો બહુ ગંભીર હતો, પણ શું એ જ અસલી કારણ હતું? ઘણા લોકોનું માનવું છે કે આ તો ખાલી એક બહાનું હતું. સાચું કારણ તો કંઈક બીજું જ હતું, કંઈક એવું જે વેનેઝુએલાની જમીનની નીચે દટાયેલું છે. અને એ સાચું કારણ હતું તેલ. જો આ સંઘર્ષને સમજવો હોય તો એના મૂળમાં જવું પડે, અને એ મૂળ છે વેનેઝુએલાનો અમૂલ્ય ખજાનો, એનું તેલ. જરા આ ચાર્ટ જુઓ, આના પરથી બધું સ્પષ્ટ થઈ જાય છે. વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો સાબિત થયેલો તેલનો ભંડાર છે, સાઉદી અરેબિયા અને અમેરિકા કરતાં પણ વધારે. અને કદાચ આ જ તેલ એમના માટે આશીર્વાદ પણ છે અને અભિશાપ પણ. પણ સાંભળો, સંબંધો હંમેશા આવા ખરાબ નહોતા. એક સમય હતો જ્યારે અમેરિકા અને વેનેઝુએલાના સંબંધોનો પાયો જ તેલ પર હતો. પણ પછી જ્યારે વેનેઝુએલાએ પોતાના સંસાધનો પર પોતાનો હક જમાવવાનું શરૂ કર્યું, ત્યારે આ દોસ્તી ધીમે ધીમે દુશ્મનીમાં બદલાઈ ગઈ. અને આ વાતની પુષ્ટિ તો ખુદ પ્રેસિડેન્ટ ટ્રમ્પે કરી. હુમલાના બીજા જ દિવસે એમણે શું કહ્યું ખબર છે? એમણે કહ્યું કે વેનેઝુએલાએ તેલનું રાષ્ટ્રીયકરણ કરીને અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી ચોરી કરી છે. એમણે કહ્યું, તેઓએ આપણી પાસેથી તેલ છીનવી લીધું. સારું, તો હેતુ જે પણ હોય એને 1 મિનિટ માટે બાજુ પર રાખીએ. એનાથી પણ એક મોટો સવાલ છે: શું આ હુમલો કાયદેસર હતો? અને બસ આ સવાલે આખી દુનિયામાં એક નવી જ ચર્ચા જગાવી દીધી. જુઓ, અમેરિકાના પોતાના બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે યુદ્ધ જાહેર કરવા માટે કોંગ્રેસની મંજૂરી લેવી પડે. 2003માં ઈરાક યુદ્ધ વખતે એમણે આ મંજૂરી લીધી હતી. પણ વેનેઝુએલા પરના હુમલા વખતે કોંગ્રેસને પૂછવામાં પણ નહોતું આવ્યું. આ નિયમને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યો. અને વાત ખાલી અમેરિકાના આંતરિક કાયદાની નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ હુમલો ગેરકાયદેસર હતો.
આ તો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું સીધું ઉલ્લંઘન હતું. એ ચાર્ટર જે કહે છે કે કોઈપણ દેશ બીજા દેશ પર આ રીતે હુમલો ન કરી શકે. તો વહીવટીતંત્રે બચાવમાં કહ્યું કે આ તો ખાલી કાયદા અમલીકરણનું કાર્ય હતું. પણ સામે ટીકાકારોએ કેટલાક અઘરા સવાલો પૂછ્યા, જેમ કે શું કાયદાના અમલીકરણ માટે 150 લડાકુ વિમાનો અને 40 લોકોના મોત જરૂરી છે? અને શું વેનેઝુએલા ખરેખર અમેરિકામાં ડ્રગ્સ મોકલતો મુખ્ય દેશ છે? ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વની અસર તરત જ આખી દુનિયામાં જોવા મળી અને એનાથી એક વૈશ્વિક ચર્ચા શરૂ થઈ ગઈ. શું આ એક નવી વિશ્વ વ્યવસ્થાની શરૂઆત છે? એવી વ્યવસ્થા જ્યાં નિયમોનું કોઈ મહત્વ નથી અને જેની તાકાત વધારે એનું જ રાજ ચાલે? અને આશ્ચર્યની વાત એ છે કે આ હુમલાની નિંદા ખાલી ચીન કે રશિયા જેવા વિરોધીઓએ જ નહીં, પણ અમેરિકાના મિત્ર દેશોએ પણ કરી. બ્રાઝિલ, મેક્સિકો, સ્પેન બધાએ આને એક ખતરનાક ઉદાહરણ ગણાવ્યું. કારણ કે બધાને એક જ ડર હતો, જો આજે વેનેઝુએલા સાથે આવું થઈ શકે છે તો કાલે કોઈની પણ સાથે થઈ શકે છે. અને ખરેખર આ જ સૌથી મોટો ડર છે. આ ઘટના એક સંકેત આપે છે કે આપણે એક એવા ખતરનાક યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં લશ્કરી તાકાત આંતરરાષ્ટ્રીય કાયદાને ખુલ્લેઆમ અવગણી શકે છે અને એનું કોઈ પરિણામ પણ નથી આવતું. અને આ બધું આપણને એક છેલ્લા અને સૌથી મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે દુનિયાના સૌથી શક્તિશાળી દેશો જ નિયમો બનાવવા અને તોડવા લાગે ત્યારે તેમને જવાબદાર કોણ ઠેરવશે?